જય અંબા, જય ખંભલાઈ માં. અવાજ થોડોક બેસી ગયો છે, પ્રાર્થના કરજો. સુશીલાબાને અને છલશંકર દાદાને હું વારંવાર એટલે યાદ કરું કે એ જ ન હોત તો હું ક્યાંથી હોત. એટલે હું ગમે તેટલો મહાન થઈ જાઉં, મા બાપથી મહાન કેવી રીતે થઈ શકાય. એટલે એમના ચરણોમાં કોટી કોટી વંદન. ખંભલાઈમાં વગર તો જીવન જ અશક્ય છે. પણ તમને દેખાડું વિશ્વની બ્રહ્માંડની સૌથી હાઈટેક, સૌથી સગવડતાપૂર્ણ અને સૌથી અલૌકિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને શીઘ્ર ફળદાયી યજ્ઞશાળા આજે 12 ડિસેમ્બર 2025 ઐશ્વર્યપ્રદા શુક્રવાર સવારના 1:39 થઈ છે. તમને દેખાડું છું. અત્યારે બધી તૈયારીઓ થઈ રહી છે, પણ અચાનક જ સરપ્રાઈઝ થાય એટલે વિડીયો ત્યાં સુધી હું ઉપર નહીં લઈ જાઉં. તમને યજ્ઞશાળાના દર્શન કરવા માટે ઘડિયાળ લગાડી દીધી છે. ઇલેક્ટ્રોનિક વોચ એક મિનિટ અને 1 સેકન્ડ કાઉન્ટ કરશે. એકવાર ચંડીપાઠ શરૂ થયો પછી આ દરવાજાથી કોઈને પણ અંદર નહીં આવવા દેવામાં આવે, નહીં બહાર. બધી વ્યવસ્થા કરેલી છે કે તમે અંદર બહાર જઈ શકો નહીં. અને તમને દેખાડું પહેલાં ફરી એકવાર કીધું કે આ વખતે કોઈને બીજાને એલાઉડ નહીં કરવામાં આવે અંદર. માત્ર ને માત્ર યજ્ઞના યજમાન શ્રી દીપકભાઈની સાઉન્ડ ટીમ આવી ગઈ છે. મારી દીપકભાઈ ભટ્ટ, સુરેન્દ્રનગર, અને ટીમ આખી અત્યારે બધા લાગેલા છે. અમારા વાલા ફાલ્ગુનીબેન આ વખતે જોડાઈ ગયા છે જોરદાર. અનિલની વાઈફ છે. અને બધાય જે કાંસાનો થાળીનો સેટ જે છે, કાંસાનો પાત્રનો, કાંસુ એટલે બ્રોન્ઝ મેડલ, અતિ પવિત્ર ધાતુ છે ને આભડછેટ ના લાગે. તો કાં સુવર્ણ, કાં રજત એટલે ચાંદી, અને કાં તો કાંસુ. તો આ વખતે બધાને કાંસાના સેટ મળવાના છે, એક સરખા, નૈનાબેનથી માંડીને છેલ્લે સુધી. અને હવે હું તમને યજ્ઞશાળાના દર્શન કરાવીશ. હાઈટેક બધી ચેર, એકદમ બ્યુટીફુલ ચેર, અને આગળ ટીપોય, અને આખી ટીમ લાગેલી છે. જુઓ તમે, 055 નંબરના યજમાન, 056, અને બધા માટે ટ્રાન્સપરન્ટ સાઉથ આફ્રિકાનું આનું મટીરિયલ છે, અને આપણે એને મેન્યુફેક્ચર કરાવડાવી છે. જય માતાજી, કેમ છો? મજા? બસ બસ ભાઈ 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 ભાઈ. હા હા હા, 2 મિનિટ. આવું 2 મિનિટ આવું. અમારા દક્ષાબેન અશોકભાઈ ઝવેરી, જો બધા માટે ચેર છે, કોઈ નીચે નથી બેસવાનું. અને રેર અવેલેબલ ચેર છે, હું મજાક નથી કરતો. જ્યારે લાઇટ ચાલુ થશે ત્યારે એનું લાઇટનું રિફ્લેક્શન તમે જોજો, કાચ જેવી છે, આખી પૂરી ટ્રાન્સપરન્ટ. અને બધા ધીમે ધીમે મુખ્ય સ્થાપન આપણે પેક કરી દીધું છે. તમે જુઓ બધી ચેર. ગણપતિ દાદા પણ અદ્ભુત છે, હમણાં એના દર્શન કરાવીશ તમને. કેટલા ભાગ્યશાળી હશે આ યજમાનશ્રીઓ. એટલે તો ઇન્ફાઇનાઇટ શબ્દ વાપર્યો. અનંત કોટી બ્રહ્માંડની મહારાણી છે ખંભલાઈમાં. અનંત કોટી બ્રહ્માંડની મહારાણી છે ખંભલાઈમાં, અને અનંત કોટી બ્રહ્માંડમાં નસીબદાર છે યજમાનશ્રીઓ. ફરી એકવાર આપણે ગૌરવ હોવું જોઈએ કે આપણે એ યુગમાં જન્મ લીધો કે જ્યાં લક્ષચંડી થયો હતો. ખંભલાઈમાંની કૃપા. કોઈ પણ વ્યક્તિએ નીચે નથી બેસવાનું. એટલી જ ખુરશી મૂકવામાં આવશે, 2 જ. એટલે ત્રીજી વ્યક્તિમાં કેવી રીતે બેસશે, શક્ય જ નથી. અમુક બ્યુટીફુલ નોન ટ્રાન્સપરન્ટ અને વ્હાઇટ સેમ ડિઝાઇન. આ ટ્રાન્સપરન્ટ છે, આ નોન ટ્રાન્સપરન્ટ છે. કલર વેરિએશન કરેલું છે. જેટલા ઓરેન્જ છે એ 72,316 વાળા યજમાનશ્રીઓ છે. જેટલા ઓરેન્જ છે, બ્લુ છે, એકદમ સરસ કલર, એ 1,11,111 વાળા છે. જેથી દૂરથી આપણે ખબર પડી જાય. જે ગ્રીન છે, આગળ દેખાડું તમને હું હમણાં,
માના દર્શન કરી લઈ કરુણામયના. ફરી એકવાર નીરવ શાંતિ. અમારે નીરવભાઈ છે, મમતાબેન મયુરભાઈ રાવલના દીકરા, પણ એમની તો માધુરી છે. આપણે નીરવની શાંતિ હોય. જુઓ તમે, નિલેશ પટેલની ટીમ. જય ખંભલાઈમાં ભાઈ, જય ખંભલાઈમાં. આજે શુક્રવાર છે, બધું જ ગોઠવાઈ ગયું. ખાસ તો અમદાવાદથી આવતા મારો વિડીયો સાંભળો. અમદાવાદથી લોકોને વચમાં બહુ ટ્રાફિક હોય છે, એટલે તમે 3 વાગે પહોંચવાનું ટાર્ગેટ રાખશો તો નહીં પહોંચી શકો. 2 કલાક સુધી ટ્રાફિક જામ હોય છે. એટલે વહેલા નીકળજો, જેથી તમે સમયસર પ્રાયશ્ચિત ક્રમમાં પહોંચી શકો. તમને ગણપતિ દાદાના દર્શન કરાવડાવું. બહુ જ મોટા. કોઈને ચોઈસ નથી આપેલી, રેન્ડમ જેના ભાગે જે આવે. હવે હાઈટેક પ્રમુખ સાહેબના નેતૃત્વમાં હસમુખભાઈ ચિમનલાલ રાવલ, ચોકડી ધંધુકા. જય ખંભલાઈમાં, જય ખંભલાઈમાં. જગદંબાની કૃપા વગર અશક્ય છે. તમને પ્રદક્ષિણા માર્ગમાં પણ દેખાડું. મુખ્ય યજમાનશ્રીનું, મુખ્ય સહાયક યજમાન શ્રી બૃંદાબેન કવનભાઈ રાવલ અહીં બિરાજમાન થશે, અને સ્વાતિબેન દિલીપભાઈ ભટ્ટ અહીંયા. ભાઈઓ ભાગ્યશાળી છે, અને માતાજીએ સરસ્વતીમાં બુદ્ધિ પણ આપી કે આવડા મોટા યજ્ઞમાં મુખ્ય યજમાન અને મુખ્ય સહાયક યજમાન બનવાનું સૌભાગ્ય આ 3 પરિવારને પ્રાપ્ત થયું. ઘણા બધા લોકો ફોરેનથી પધારવાના છે. આજ સાંજ સુધીમાં બધા આવી જશે. મહાકાળી માને પ્રાર્થના, માં સમય સાચવી લે છે. ખૂબ સરસ સૂર્ય, એકદમ કેનોપી, એકદમ સુંદર સૂર્યપ્રકાશ, એકદમ માઇલ્ડ આવી રહ્યો છે, તડકો નહીં. કોઈએ પલોઠી વાળીને બેસવાનું નથી. સરસ લક્ષ્મીજીને વિનંતી, માને ભગવતીને બધાને ખૂબ આર્થિક સમૃદ્ધિ આપજે. માં જેટલા રહી ગયા છે, ઈચ્છા બહુ હોય પણ સમય અને સંજોગો અનુકૂળ ન હોય, તો માં એમને શક્તિ આપજે કે જ્યારે આવતો પ્રસંગ જો માં કરાવે તો 2026માં આપણે એક પણ કાર્યક્રમ કરવા નથી જઈ રહ્યા. આ સ્પષ્ટ વાત છે, નિર્વિવાદ વાત છે. પછી જેવી ખંભલાઈમાંની ઈચ્છા, આપણે ભાગ્ય વિધાતા નથી. ઈશ્વરના કામ થઈ શકે, ઈશ્વર ન થવાય. ઈશ્વરના કામ કરવાની કોશિશ કરાય, ઈશ્વર ન થઈ શકાય. સરસ ચોખ્ખું જુઓ તમે, નીટ એન્ડ ક્લીન. સરસ્વતી માને વિનંતી કે 916 શ્લોક જે બોલાશે એ કાનમાં ઉતારશું, હૃદયમાં ઉતારશું, આત્મામાં ઉતારશું, ને સ્વાહાથી યજ્ઞનારાયણ દેવના માધ્યમથી માને જમાડશું. બધા મંત્રોચ્ચાર સ્પષ્ટ થાય, ભૂદેવોનું ગળું સાફ રહે, ભૂદેવો પણ સરસ બોલી શકે. આ બધી ટ્રાન્સપરન્ટ ચેર છે. ગ્રીન છે, ભોજનદાતા છે, 2,22,222. ફ્રન્ટ લાઇન સુધી એમનો વારો આવી ગયો છે. અલૌકિક માની કૃપાથી થાય છે બધું. ભગવતીને દર્શન કરી લઈ. મને જીવંતિકામાંનો ગરબો અનંત ગમે, કેમ કે મારા મમ્મી ગાતી અને મને શીખડાવ્યો આખો. અને દર શુક્રવારે હું માને સંભળાવતો, અને મને કહે કે મુકેશ તું મને સંભળાવ. એટલે ગાયને સંભળાવતો. ને સૌથી પહેલું તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે ઝોલી, પ્રદીપજીનું ગીત મમ્મીએ શીખડાવેલું. આજે એને યાદ કરું. સુશીલાબા શિલશંકરભાઈ રાવલ. મંગલ નામા મંગલા, મંગલની દાતાર,
શ્રી મંગલ રૂપે રહું માં ત્યાં ન મંગલ થાય. કલ્યાણી સુખદા સિવા શકલ અશુભ હરનાર, તો હું પોતે જ્યાં રહું માં કેમ અમંગલ થાય. મંગલમય મુજ નામથી જગમાં સૌ દુઃખ જાય, તો હું જ્યાં પોતે રહું કેમ અમંગલ થાય. પ્રયત્ન કર્યો તમને બધા તમે અપડેટ થઈ શકો. અને પછી કારણ કે આ વિડીયો તમને હવે ભવિષ્યમાં જોવા નહીં મળે, કેમ કે પ્રસંગમાં આવી જશો કે તો બધા બેસી ગયા હોય, બધું ખુલી ગયું હોય સામગ્રી, પછી આ વિડીયો તો ક્યારેય અપલોડ ન થઈ શકે. એટલે પહેલાં અપલોડ, બધાને દર્શન થઈ જાય અને તમારું ક્યાં સ્થાન છે એ પણ તમને ખબર પડે. ટ્રસ્ટી શ્રી અનિલભાઈ મધુસૂદનભાઈ રાવલ, અમદાવાદ. શણગારની જવાબદારી એમની છે. જય અંબા જય ખંભલાઈમાં દર વખતે શણગાર કરે છે મારો ભાઈ. આ ફાલ્ગુનીના ઘરવાળા દોડી દોડીને કામ કરે છે. કેટલા લોકો લાગેલા છે ભાઈઓ, કેટલા મહિનાથી, છેલ્લા 1.5 વર્ષથી આપણે સખત મહેનત કરતા હતા, ત્યારે લક્ષચંડી થઈ શકે. જય અંબા જય ખંભલાઈમાં કેવડ તુજ કરુણા. જય અંબા જય ખંભલાઈમાં નિષ્દિન મંગલ કરનારી મારી માની બલિહારી. જય ખંભલાઈમાં.